નમસ્તે, હું અતુલ દવે. જયરાજસિંહ જાડેજા અને ગણેશભાઈના જે રાજકીય વિરોધીઓ છે એ લોકોને મારો સીધો સાદો સવાલ છે કે તમે ગુજરાતને કેમ બદનામ કરી રહ્યા છો ભાઈ? તમે એવા લોકોને કેમ સપોર્ટ કરી રહ્યા છો જે રાજસ્થાનમાં બેઠા બેઠા ગુજરાતની બસો હળગાવી દેવાની વાતો કરે છે, ગુજરાત ઉપર કૂચ કરવાની વાતો કરે છે. તમે 300 કિલોમીટર આવી જાઓ, અમે 300 કિલોમીટર આવી જઈએ, આપણે લડી લઈએ. આવી વાતો કરનારા લોકોને તમે સપોર્ટ કરીને શું સાબિત કરવા માંગો છો ભાઈ? એ સિવાય ગુજરાતની 2-4 મીડિયા ચેનલો પણ એવી છે કે જે સતત રાજકુમાર જાટના સમાચારો બતાય કરે છે અને રાજસ્થાનમાં જે 2-4 જણા આ વિષયને લઈ અને એમના રાજકીય રોટલા શેકી રહ્યા છે, એમને સતત એમની ચેનલોમાં બોલાવી રહ્યા છે, એમની સાથે ડિબેટો કરી રહ્યા છે. હું તો આ ચેનલોને પણ પૂછવા માંગુ છું કે જે લોકો રાજસ્થાનમાં બેઠા બેઠા કે આ તો સારું છે, નહીંતર અમે ગુજરાતની બસો હળગાવવાનું ચાલુ કરીશું, ચલો ગુજરાતમાં મારવાડીઓ રસ્તા ઉપર ઉતરશે, આવી જે વાતો કરે છે એ લોકોને તમે તમારી ચેનલમાં ડિબેટોમાં કેમ બોલાવો છો ભાઈ? કે પછી તમને પણ આ ગુજરાતનો વિરોધ કરવાનું કંઈ આમ ઉન્માદ ચડ્યો છે કે કોઈ બીજી ત્રીજી વાત છે ભાઈ? એક ભાઈ ત્યાં બેઠા બેઠા એક બાજુ કાયદાની, બંધારણની, ન્યાયની વાતો કરે છે અને એના એ ભાઈ પાછા તોડી નાખું, ફોડી નાખું અને ગુજરાતની બસો હળગાવી મારીશું અને કોઈ જાટ સમુદાયના વ્યક્તિને ગુજરાતમાં તકલીફ હોય તો આવતારો રાજસ્થાનમાં, અમે તમારા માટે રોજગારીની વ્યવસ્થા કરીશું, તમે 300 કિલોમીટર આવો, અમે 300 કિલોમીટર આવીએ, આપણે લડી લઈએ. એટલે સમજણ એ નથી પડતી કે ભાઈ તમારે તલવારોની બંદૂકની લડાઈ લડવી છે કે કાનૂની લડાઈ લડવી છે? તમે અહીંયા બેઠા બેઠા ગુજરાતના એક પ્રતિષ્ઠિત પરિવાર કે જે પોતે ભૂતકાળમાં ધારાસભ્યશ્રી પદે રહ્યા છે, હાલ એમના ધર્મપત્ની ગોંડલના ધારાસભ્ય છે અને ત્યાંનું પ્રતિષ્ઠિત રાજવી પરિવાર, એ પરિવારને તમે ગમે તે ભાષામાં બોલો છો એટલે શું ભાઈ? એમ તમે તુકારે બોલાવો છો, તમે એને માફિયા અને ગુંડા તરીકે સંબોધન કરો છો, તો આ બધા સર્ટિફિકેટ આપવાનો તમને અધિકાર કોને આપ્યો ભાઈ? આ કોઈ એક છે કે ભાઈ બહુ બોલ કરે છે અને દુનિયાભરના કાગળિયા લઈને ફરે છે, આમ હતું તેમ હતું, એના પોતાના જ બોલવા ઉપર એની તમે 4 ડિબેટ સાંભળો ને તો 4 ડિબેટમાં અલગ અલગ બોલે છે. અને સૌથી ગંભીર બાબત એ છે કે આવા લોકોને, જે લોકો સતત ગુજરાત વિરુદ્ધ ને ગુજરાતીઓ વિરુદ્ધ ને ગુજરાતના પ્રતિષ્ઠિત પરિવાર વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે, એવા લોકોને આવી અમુક ચેનલો ડિબેટમાં બોલાવે છે અને ગોંડલમાં જે જયરાજસિંહ જાડેજાના રાજકીય વિરોધીઓ છે એ અમને અંદરખાને મદદ કરી રહ્યા છે. હું આજે પણ કહું છું
કે રાજકુમાર જાટના મૃત્યુનું મને પણ દુઃખ છે, મારી સંવેદના એમના પરિવાર સાથે છે અને સત્ય બહાર આવવું જોઈએ હું ચોક્કસપણે માનું છું, પણ એની એક ન્યાયિક ને તપાસની પ્રક્રિયા છે. તમને ગુજરાત પોલીસની તપાસથી સંતોષ નથી તો તમે બીજી તપાસ માંગો ત્યાં સુધી વાંધો નથી, તમે નામદાર કોર્ટમાં જાઓ ત્યાં સુધી વાંધો નથી, પણ એક બાજુ ન્યાયની અને બંધારણની વાતો કરવી, બીજી બાજુ તમે 300 કિલોમીટર આવી જાઓ, અમે આવી જઈએ, આપણે લડી લઈએ, ગુજરાતની બસો હળગાઈ મારીશું, મારવાડીઓ રોડ ઉપર ઉતરશે, અમે ગુજરાતમાં કૂચ કરીશું, આ બધું શું છે ભાઈ? હવે ધમકીઓ તમે આલો છો, પાછા એમ કહો છો કે જયરાજસિંહ જાડેજા અને ગણેશભાઈ આ રીતના માથાભારે લોકો જે માથાભારે, તો તમે લાગો છો ભાઈ. આટલું બન્યું, આટલા અપશબ્દો તમે જયરાજસિંહ જાડેજા અને એમના પરિવાર વિશે બોલ્યા, એ પરિવારમાંથી કોઈ વ્યક્તિ એક શબ્દ તમારા વિરુદ્ધ બોલ્યું, ભાઈ આને ખાનદાની કહેવાય. એથી આગળ વધીને એક વાત કરું કે આ ટીવી ચેનલોની ડિબેટો જોઈ અને આવા 2-4 લોકોની વાતોમાં આવી અને ગુજરાતમાં શાંતિથી વર્ષોથી હળી મળીને રહેતો મારવાડી સમાજ જો આવા લોકોના કહેવાથી કંઈક આગળ વધશે અને ગુજરાતની શાંતિમાં પલીતો ચંપાશે તો એની જવાબદારી તમે લેવા તૈયાર છો ભાઈ? વર્ષોથી ગુજરાતમાં મારવાડીઓ શાંતિથી ધંધો કરે છે, દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા છે, તો તમે આ ગુજરાતીઓ અને મારવાડીઓની વચ્ચે ઝેર પેદા કરવાનો, વિખવાદ પેદા કરવાનો પ્રયત્ન કેમ કરી રહ્યા છો ભાઈ? આખરે તમે કયા એજન્ડાના આધારે આ બધું કરી રહ્યા છો? શું ગુજરાતમાં મારવાડીઓ અને ગુજરાતીઓ શાંતિથી રહે એનાથી તમને પેટમાં દુખે છે? મારી તો ગુજરાતના મારવાડી સમાજને પણ વિનંતી છે કે મારવાડી સમાજના આગેવાનોએ આવીને જાહેરમાં આ બાબતે એમનો પક્ષ મૂકવો જોઈએ કે શું ગુજરાતની બસો સળગાવી મારવાની જે વાતો છે એની સાથે ગુજરાતનો મારવાડી સમાજ સંમત છે? સામસામી લડાઈ કરવાની જે પેલા ભાઈ વાતો કરે છે એની સાથે ગુજરાતનો મારવાડી સમાજ સંમત છે? અચ્છા, જાટ સમુદાયને એવું કહે છે કે જાટ લોકોને અગર ગુજરાતમાં તકલીફ હોય તો રાજસ્થાન આવતા રહો, અમે તમને રોજગારી આપીશું. તો ગુજરાતમાં વસતો જાટ સમુદાયને પણ પૂછવા માંગુ છું કે શું તમને ગુજરાતમાં કોઈ તકલીફ છે ભાઈ? તમે આવા લોકોની વાતોમાં આવીને રાજસ્થાન જવા તૈયાર છો? તમારે આવા લોકોને જવાબ આપવો જોઈએ. આ ભાઈ પાછો એવું બી કહે છે કે મને ગોંડલથી અમારા મારવાડી સમાજના લોકોના ફોન આવે છે કે અમારા દુકાનની બહાર આવીને અમને ઇનડાયરેક્ટલી ધમકીઓ આપવામાં આવે છે. અલા, તમે એક બનાવને લઈ અને આખું ગુજરાત જાણે ખરાબ હોય, મારવાડીઓ જાણે ગુજરાતમાં ભયભીત હોય, એવી પરિસ્થિતિ શું કરવા પેદા કરવા માંગો છો ભાઈ? અને આ ગોંડલમાં રહેતા જે જયરાજસિંહ જાડેજાના વિરોધીઓ છે ને, એમને પણ કહું છું કે જયરાજસિંહ જાડેજાનો રાજકીય વિરોધ તમારે કરવો એટલો કરો ભાઈ, પણ ગુજરાત બદનામ થાય એવા ધંધા તમે શું કરવા કરો છો ભાઈ? અને જે લોકો આવી ગુજરાતને લુખી ધમકીઓ આપે છે, ગુજરાતની શાંતિમાં પલીતો ચાપવાની કોશિશ કરે છે, એમને તમે છાના છપના શું કરવા માહિતીઓ પહોંચાડો છો, મદદ કરો છો? હું આ 2-4 મીડિયા ચેનલોને પણ કહું છું કે તમે આવા લોકોને ડિબેટોમાં બોલાવવાનું બંધ કરો. આનાથી ગુજરાતની શાંતિ અને સલામતી જોખમાઈ શકે છે. ગુજરાતનું જે સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે એ બગડી શકે છે. તમારી ટીઆરપી વધે ના વધે 2 નંબરની વાત છે,
પણ તમે તમારી ટીઆરપી માટે ગુજરાતની શાંતિને જોખમમાં ન મૂકશો. ફરીથી કહું છું, ન્યાયિક પ્રણાલી, તપાસ એજન્સી, એમાં કોઈ વાંધો નથી. આજે નહીં તો કાલે જે કોઈ તપાસ થાય ને જે દોષિત હોય સત્ય બહાર આવે એની સાથે પણ કોઈ વાંધો નથી. પણ ધાક ધમકીની ભાષા એ જરાય ચલાવી શકાય નહીં. અને એમાં જ્યારે ગોંડલના જ લોકો, ગુજરાતીઓ જ્યારે સામેલ હોય ને એનાથી વિશેષ જ્યારે ચેનલો આવા લોકોને પ્લેટફોર્મ આપે ત્યારે ખૂબ જ દુઃખ થાય છે. ગુજરાત શાંત અને સલામત રાજ છે. ગુજરાતનો ક્યાંય પ્રાંતવાદ નથી. પણ આવા તત્વોના હિસાબે કદાચ ગુજરાતમાં પ્રાંતવાદ ઊભો થશે એવું લાગી રહ્યું છે. અને હું ગુજરાત સરકારને પણ વિનંતી કરું છું કે આવા ગુજરાતની વિરુદ્ધમાં જે લોકો બોલી રહ્યા છે એમના વિરુદ્ધ પણ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરે. નમસ્તે.